ફરી એકવાર શિક્ષક પર કલંક લાગ્યો છે। અમરેલી શિક્ષણ જગત ફરી એકવાર શર્મસાર થયું છે। નરાધમ શિક્ષક જેના પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બે વિદ્યાર્થીનીને દારૂ પીવડાવી શિક્ષકે વારંવાર દુષ્કર્મ આચર્યું છે। મહેન્દ્ર પટેલ નામનું આ નરાધમ શિક્ષક જેના પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। 8 દિવસથી બાળકીઓને બનાવતો હતો હવસનો શિકાર। પોતે દારૂ પીને સ્કૂલના ઓરડામાં જ આચરતો હતો દુષ્કર્મ। અમરેલી તાલુકા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે। મારી છોકરી આરે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી એને રંગે હાથે ઝડપો બરાબર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે। દારૂ પીવડાવે છે છોકરાઓને, શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા। એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક હડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલી। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। અમરેલીના શિક્ષકો શિક્ષણ જગતને વારંવાર લાંછન લગાવી રહ્યા છે। ફરી એકવાર નરાધમ શિક્ષકે રાક્ષસી કૃત્ય કર્યું છે। અમરેલીના ભારતનગરની શાળામાં મહેન્દ્ર પટેલ નામના શિક્ષકે 2 વિદ્યાર્થીનીઓને દારૂ પીવડાવીને હવસનો શિકાર બનાવી। આ પહેલા 12 ફેબ્રુઆરીએ પણ એક નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને શિક્ષણ જગતને શર્મસાર કર્યું હતું। સાવરકુંડલાના વંડા વિસ્તારની ખાનગી શાળામાં વિશાળ સાવલિયા નામના નરાધમ શિક્ષકે એક વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો।